પ્રકરણ 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. OpenOffice.orgના રાઇટરનો ઉપયોગ કરીને દસ્તાવેજ બનાવતા આપણે શીખી ગયા. આ પ્રકરણમાં આપણે ટેક્સ્ટ અને લેટેક્સ ટાઈપ સેટિંગ સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું તથા લેટેક્સના ફાયદાઓની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ ટેક્સ લાઈવનો ઉપયોગ કરીને લેટેક્સ કઈ રીતે વપરાય તે ભણીશું. આ એક ટેક્સ અને લેટેક્સ સોફ્ટવેરનું મિશ્રણ ધરાવતું પેકેજ છે. તેમાં SCITE એડિટરનો પણ સમાવેશ થાય છે. લેટેક્સનો ઉપયોગ. યુઝ ઓફ લેટેક્સ. લેટેક્સ વાપરવા માટે લેટેક્સ વિતરણ સોફ્ટવેરની જરૂર પડે, જેમાં ટેક્સ્ટ અને બીજા વધારાના સોફ્ટવેરનો સમાવેશ થાય છે. ટેક્સ લાઈવ પ્રમાણભૂત ઉબુન્ટુ રિપોઝિટરીમાં ઉપલબ્ધ ખૂબ જ લોકપ્રિય લેટેક્સ વિતરણ સોફ્ટવેર છે. આઉટપુટ જોવા માટે બીજા સાદા એડિટર અને સોફ્ટવેરની પણ જરૂર પડે, કારણ કે લેટેક્સ જુદા જુદા ઘણા બધા પ્રકારના ફાઇલ માળખામાં આઉટપુટ આપે છે. આ માટે ફાઇલ માળખાને આધારે આઉટપુટ જોવા માટે જુદા જુદા સંબંધિત સોફ્ટવેરની જરૂર પડે છે. કોઈપણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને લેટેક્સનો દસ્તાવેજ બનાવી શકાય, જેવા કે gedit અથવા SCITE. દસ્તાવેજ બનાવવા માટે તેના જુદા જુદા ભાગોને લેટેક્સના કમાન્ડ વડે ચિહ્નિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દસ્તાવેજનું શીર્ષક આપવા માટે /title કમાન્ડનો ઉપયોગ થાય છે. દસ્તાવેજના લેખકનું નામ લખવા /author તેમજ દસ્તાવેજના સર્જનની તારીખ આપવા માટે /date કમાન્ડનો ઉપયોગ થાય છે. આ જ રીતે /chapter, /section, /subsection, /paragraph વગેરે કમાન્ડ દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવા માટે વપરાય છે. આ દસ્તાવેજને વ્યાવસાયિક શૈલીમાં ગોઠવવા માટેના આંતરિક રસ્તાઓ લેટેક્સમાં ઉપલબ્ધ છે. જ્યારે આપણે દસ્તાવેજનું લખાણ લખીએ છીએ ત્યારે આપણને કમાન્ડ સાથેનું ગોઠવણી વગરનું લખાણ જ દેખાય છે. ત્યાર પછી લેટેક્સ દસ્તાવેજ ઉપર પ્રક્રિયા કરીને એક આઉટપુટ ફાઇલ બનાવે છે. સાથે સાથે કેટલીક વધારાની ફાઇલો પણ બનાવે છે. ઘણા બધા કિસ્સામાં આ વધારાની ફાઇલોને કોઈપણ માહિતી ગુમાવ્યા વગર સુરક્ષિત રીતે દૂર ડિલીટ કરી શકાય છે. જ્યારે આપણે યોગ્ય સોફ્ટવેરની મદદથી આઉટપુટ ફાઇલ જોઈશું અથવા પ્રિન્ટર વડે પ્રિન્ટ કાઢીશું, ત્યારે આપણને એક વ્યવસ્થિત માળખામાં ગોઠવેલ દસ્તાવેજ જોવા મળશે. જો આપણે દસ્તાવેજના આ દેખાવથી સંતુષ્ટ ન હોઈએ તો આપણે આંતરિક શૈલી અથવા આપણી પોતાની શૈલીનો ઉપયોગ કરીને દસ્તાવેજમાં ફેરફાર કરી શકીએ. જ્યારે દસ્તાવેજમાં આવો ફેરફાર કરીશું ત્યારે ફેરફારની અસર આઉટપુટમાં જોવા માટે દસ્તાવેજને પુનઃ કમ્પાઇલ કરવો પડશે. ટેક્સ્ટ અને લેટેક્સ બંને .tex ફાઇલ અનુલંબનનો ઉપયોગ કરે છે. લેટેક્સમાં હવે PDF લેટેક્સ કમાન્ડ ઉપલબ્ધ છે, જે PDF એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ માળખામાં આઉટપુટ આપે છે. PDF ફાઇલને સ્ક્રીન ઉપર જોઈ શકાય છે, તેમજ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ પણ કાઢી શકાય છે. જે પ્રિન્ટ મોનિટર ઉપર દેખાય છે એવી જ આબેહૂબ હશે. વેબસાઇટ ઉપર દસ્તાવેજનું વિતરણ એટલે કે શેરિંગ કરવા માટે PDF ફાઇલ ખૂબ જ પ્રચલિત છે. ઉબુન્ટુના ઇવિન્સ ડોક્યુમેન્ટ વ્યુઅર સોફ્ટવેરમાં PDF દસ્તાવેજને જોઈ શકાય છે. જ્યારે દસ્તાવેજને સંપાદિત, કમ્પાઇલ અને જોવાનો ક્રમ આ મુજબ છે. gedit જેવા કોઈ સાદા ટેક્સ્ટ એડિટરની મદદથી દસ્તાવેજ સંપાદિત કરો. જ્યાં ટેક્સ્ટ ફાઇલ સેવ કરી હોય તે ડિરેક્ટરીમાં PDF લેટેક્સ ફાઇલ નેમ કમાન્ડ વડે પ્રોમ્પ્ટ ઉપરથી દસ્તાવેજને કમ્પાઇલ કરો. GUIની મદદ વડે અથવા કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી ઇવિન્સ PDF ફાઇલ નેમ કમાન્ડ આપીને બનેલી PDF ફાઇલને જુઓ. જ્યારે તમે PDF ફાઇલ બંધ કરશો ત્યાર પછી જ ટર્મિનલ તમને પ્રોમ્પ્ટ દેખાડશે. લેટેક્સ ફાઇલમાં સુધારા વધારા કરવા માટે આપણે SCITE એટલે કે સાઇટ એડિટરનો ઉપયોગ કરી શકીએ છીએ. gedit અને સાઇટ બંનેમાં સિન્ટેક્સને, વાક્યરચનાને અલગ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. વાંચવામાં અને ઓળખવામાં સરળતા માટે
બીજી ભાષાના ઘટકને અલગ રંગમાં દર્શાવવામાં આવે છે. Gedit કરતાં SCITE સાઇટમાં એક ફાયદો એ છે કે તેમાં જ દસ્તાવેજને કમ્પાઇલ કરીને જોઈ શકાય છે. તમે બધા જ સાઇટ એડિટરથી પરિચિત છો. આપણે લેટેક્સ ભણવા માટે અહીં સાઇટનો જ ઉપયોગ કરીશું. PDF લેટેક્સ સાથે સાઇટનો ઉપયોગ કરવા માટે પ્રકરણના અંતમાં આપેલી માહિતી મુજબ કન્ફિગ્યુરેશન ફાઇલમાં ફેરફાર કરવો પડે. જરૂરી સોફ્ટવેર પ્રસ્થાપિત કર્યા પછી ઉપયોગકર્તાએ ફક્ત એક જ વખત આ કાર્ય કરવું પડે છે. લેટેક્સ ભાષા, ધ લેટેક્સ લેંગ્વેજ. લેટેક્સ એ મૂળભૂત એક માર્કઅપ ભાષા છે. લેટેક્સના પ્રોગ્રામમાં સાદું લખાણ તેમજ માર્કઅપ લખાણ હોય છે, જેને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કમાન્ડ સ્વતંત્ર હોય છે. તે લખાણના કોઈપણ ભાગને નિશાન કરતા નથી. આવા કમાન્ડ જ્યારે લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કરે ત્યારે ઘણા બધા મહત્વના કાર્ય કરતા હોય છે, જેમ કે લખાણ અથવા દસ્તાવેજ વિશેની માહિતી પૂરી પાડે છે. દસ્તાવેજના માળખામાં નિશાની કરેલ લખાણની ભૂમિકા દર્શાવે છે અને આના કારણે લેટેક્સ લખાણને ચોક્કસ માળખામાં ગોઠવે છે. તે સીધું ગોઠવણીનું માળખું આપે છે અથવા લેટેક્સને દસ્તાવેજની ચોક્કસ પ્રક્રિયા કરવાની સૂચના આપે છે. ઉદાહરણ તરીકે, નિશ્ચિત પાનાના કદનો ઉપયોગ કરવો, એકી નંબરના પેજ ઉપરથી જ નવું પ્રકરણ શરૂ કરવું વગેરે. લેટેક્સના કમાન્ડની શરૂઆત અક્ષર પછી કમાન્ડનું નામ એ રીતે થાય છે. કમાન્ડનું નામ ફક્ત મૂળાક્ષરો અથવા મૂળાક્ષરો સિવાયના એક અક્ષરનું બનેલું હોય છે. લેટેક્સના કમાન્ડ કેસ સેન્સિટિવ છે. કેપિટલ એટલે કે મુખ્ય અને નાના અક્ષરને અલગ અલગ ગણે છે. કેટલાક કમાન્ડ વધારાની માહિતી પણ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, /text color કમાન્ડમાં લખાણ કયા રંગમાં દર્શાવવું છે તે રંગ પણ આપવો પડે છે. આ વધારાની માહિતીને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ મુખ્ય બે પ્રકારની હોય છે. વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ. નામ પ્રમાણે આવી આર્ગ્યુમેન્ટ ફરજિયાત હોતી નથી. આવી આર્ગ્યુમેન્ટ આપણે આપી શકીએ અથવા ન આપીએ તો પણ ચાલે. જો આપણે આવી એક અથવા એક કરતાં વધારે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ આપવી હોય તો તેને કમાન્ડના નામ પછી ચોરસ કૌંસમાં અલ્પવિરામ કરીને આપી શકાય. આ આર્ગ્યુમેન્ટ પછી છગડીયા કૌંસમાં આપેલ ફરજિયાત આર્ગ્યુમેન્ટ જો હોય તો આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, /document class ચોરસ કૌંસમાં 12 pt છગડીયા કૌંસમાં આર્ટિકલ સેમિકોલન. કમાન્ડમાં ડોક્યુમેન્ટ ક્લાસ એ કમાન્ડનું નામ છે. 12 pt એ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે, જ્યારે આર્ટિકલ એ ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે. લેટેક્સ દસ્તાવેજનું માળખું, ધ સ્ટ્રક્ચર ઓફ અ લેટેક્સ ડોક્યુમેન્ટ. લેટેક્સ દસ્તાવેજના બે ભાગ છે, પ્રસ્તાવના અને વિષયવસ્તુ. પ્રસ્તાવનામાં મેટાડેટા એટલે કે માહિતીની માહિતી હોય છે. મેટાડેટા એ દસ્તાવેજ વિશેની માહિતી છે. ઉદાહરણ તરીકે, આ કેવા પ્રકારનું દસ્તાવેજ છે, દસ્તાવેજના લેખક કોણ છે, દસ્તાવેજ ક્યારે બનાવેલ છે, અને લેટેક્સ દસ્તાવેજની પ્રક્રિયા કઈ રીતે કરશે તેની સૂચના હોય છે. મૂળ વિષયવસ્તુ હંમેશા એન્વાયરમેન્ટ દસ્તાવેજમાં હોય છે, જે /begin in the curly bracket document અને /end in the curly bracket document કમાન્ડની વચ્ચે લખાયેલ હોય છે. પ્રાસ્તાવિક ભાગ. લેટેક્સમાં વિવિધતાસભર ઘણા બધા જુદી જુદી લાક્ષણિકતા અને માળખાવાળા દસ્તાવેજ બનાવી શકાય છે. લેટેક્સે એ જાણવું જરૂરી છે કે મૂળ ફાઇલ તરીકે કયા પ્રકારનું દસ્તાવેજ ઉપયોગમાં આવે છે. પ્રસ્તાવનાનું સૌથી પહેલું તત્વ એટલે કે એલિમેન્ટ /document class in the curly bracket document -class -name curly bracket over હોવું જ જોઈએ, જે દસ્તાવેજનો પ્રકાર જણાવે છે. કેટલાક સામાન્ય દસ્તાવેજના ક્લાસ કોષ્ટકમાં આપેલ છે. કેટલાક દસ્તાવેજ ક્લાસને વિકલ્પો પણ હોય છે.
કોષ્ટકમાં આવા સામાન્ય વિકલ્પ આપેલ છે. દસ્તાવેજ ક્લાસ, આર્ટિકલ, ઉદ્દેશ, સ્વતંત્ર લેખ લખવા માટે. દસ્તાવેજ ક્લાસ બુક, ઉદ્દેશ, આખું પુસ્તક લખવા માટે. દસ્તાવેજ ક્લાસ સ્લાઇડ્સ, ઉદ્દેશ, પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવા માટે. આમાં ફોન્ટનું કદ આપોઆપ મોટું થઈ જાય છે. દસ્તાવેજ ક્લાસ લેટર, ઉદ્દેશ, પત્ર લખવા માટે. દસ્તાવેજ ક્લાસ બીમર, ઉદ્દેશ, બીમર પેકેજનો ઉપયોગ કરીને ઓફિસ સ્યુટ જેવું જ પ્રદર્શન બનાવવા માટે. વિકલ્પ 10 પીટી, 11 પીટી, 12 પીટી. કાર્ય દસ્તાવેજના મુખ્ય ફોન્ટનું કદ 10 પોઈન્ટ પૂર્વનિર્ધારિત, 11 પોઈન્ટ કે 12 પોઈન્ટ રાખવા માટે. વિકલ્પ A4 પેપર, લેટર પેપર, લીગલ પેપર. કાર્ય પાનાનું કદ નક્કી કરવા માટે. આ બધા જુદા જુદા આંતરરાષ્ટ્રીય પાનાના કદ છે. આમાંનું ઓફિસના ઉપયોગ માટેનું A4, લેટર અને લીગલ એ સામાન્ય કદ છે. વિકલ્પ FLEQN. કાર્ય સમીકરણો અને રચનાઓને વચ્ચે રાખવાને બદલે ડાબી બાજુ એટલે કે લેફ્ટ અલાઇન દર્શાવવા માટે. વિકલ્પ લેન્ડસ્કેપ. કાર્ય દસ્તાવેજને લેન્ડસ્કેપમાં છાપવા માટે એટલે કે આડા પાનામાં છાપવા માટે. વૈકલ્પિક પેકેજની જાહેરાત પછી દસ્તાવેજના ક્લાસને જાહેર કરવામાં આવે છે. લેટેક્સ પદ્ધતિ પોતે જ કેટલીક સામાન્ય ટાઈપ સેટિંગની જરૂરિયાત પૂરી પાડે છે, પરંતુ ઉપયોગકર્તાને જોઈતું જરૂરી બધું જ પૂરું પાડતું નથી. આથી વધારાની સગવડ માટે લેટેક્સ ઉપયોગકર્તાને પોતાનું પેકેજ બનાવવાની સવલત આપે છે. લેટેક્સના ઉપયોગકર્તાનો મોટો સમૂહ છે જે આવા નવા પેકેજ બનાવે છે અથવા અસ્તિત્વમાં હોય એવા પેકેજમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફારો કરીને તેને કમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક એટલે કે CTAN ઉપર વહેંચે છે. લેટેક્સમાં આવા ઘણા બધા પેકેજ પહેલેથી જ પ્રસ્થાપિત કરેલા હોય છે. આપણા દસ્તાવેજમાં આવા એક અથવા એકથી વધારે પેકેજનો ઉપયોગ કરવો હોય તો તેને પ્રાસ્તાવિક ભાગ એટલે કે પ્રસ્તાવનામાં /use package in the curly bracket package -name curly bracket over કમાન્ડ વડે જાહેર એટલે કે ડિક્લેર કરવા પડે છે. કેટલાક પેકેજને તેનું વર્તન નક્કી કરવા માટે વિકલ્પ પણ હોય છે. જો આમાંના કોઈ પણ વિકલ્પનો ઉપયોગ આપણે ન કરવો હોય તો એક જ લાઇનમાં એક જ /use package કમાન્ડ વડે એક કરતાં વધારે પેકેજને અલ્પવિરામ આપીને જાહેર એટલે કે ડિક્લેર કરી શકાય. કોષ્ટકમાં કેટલાક સામાન્ય ઉપયોગમાં આવતા પેકેજ દર્શાવવામાં આવ્યા છે. પેકેજ AMS Math. વર્ણન. આ પેકેજમાં લેટેક્સમાં ગણિત માટેના વિસ્તરણ હોય છે. મૂળભૂત રીતે અમેરિકન ગણિત સોસાયટી માટે બનાવવામાં આવેલ. પેકેજ કલર. વર્ણન. લખાણના કલર મેળવવા માટે. પેકેજ ઇઝી લિસ્ટ. વર્ણન. એક કરતાં વધુ સ્તરની યાદી ઉમેરવા માટે. પેકેજ જિયોમેટ્રી. વર્ણન. પાનાની રચના માટે, જેમ કે પાનાનું કદ નક્કી કરવું, સ્થાપન એટલે કે ઓરિએન્ટેશન નક્કી કરવું, માર્જિન નક્કી કરવું વગેરે. પેકેજ લિસ્ટિંગ્સ. વર્ણન. દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે. પેકેજ સેટ સ્પેસ. વર્ણન. લીટી વચ્ચેની જગ્યા બદલવા માટે એટલે કે લાઇન સ્પેસિંગ. વધુમાં માહિતીના 3 ઘટકો પૂરા પાડવામાં આવે છે જે નીચે દર્શાવેલ છે. /title in the curly bracket the -title -of -the -document curly bracket over દસ્તાવેજનું શીર્ષક. /author in the curly bracket author in the round bracket s round bracket over of the document curly bracket over દસ્તાવેજના લેખક. /date in the curly bracket date of creation /last update of the document in any format curly bracket over દસ્તાવેજ બનાવ્યાની તારીખ. જો લેટેક્સ તમારા માટે સ્વયં સંચાલિત રીતે શીર્ષકનું સર્જન કરે તેમ તમે ઈચ્છતા હો તો તમારે શીર્ષક
અને લેખકની માહિતી પૂરી પાડવી જરૂરી છે, પરંતુ તારીખ દર્શાવવી મરજિયાત છે. જો આ માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો કમ્પાઇલેશનની તારીખને શીર્ષક તરીકે લેવામાં આવશે. આ માહિતી પ્રસ્તાવનામાં અથવા તો દસ્તાવેજ એન્વાયરમેન્ટમાં પ્રથમ વસ્તુ તરીકે આપવામાં આવે છે. દસ્તાવેજ એન્વાયરમેન્ટ, ધ ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ. લેખ અને સ્લાઇડ માટેના દસ્તાવેજ એન્વાયરમેન્ટને ફક્ત દસ્તાવેજના મુખ્ય વિષયવસ્તુને અનુસરતું શીર્ષક હશે. આ શીર્ષક લેટેક્સ દ્વારા સ્વયંસંચાલિત રીતે અપાશે. જ્યારે તે /make title કમાન્ડ મેળવશે, અલબત્ત /title, /author અને /data કમાન્ડ્સ /make title પહેલાં અપાઈ જવા જોઈએ, કારણ કે તે માહિતી શીર્ષકના સર્જનમાં ઉપયોગી બને છે. એક પુસ્તકમાં ઘણા વિસ્તૃત ભાગ હોઈ શકે. અલબત્ત તેમાંના મોટાભાગના સ્વૈચ્છિક હોઈ શકે. પુસ્તકના દસ્તાવેજ એન્વાયરમેન્ટને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરી શકાય: આગળની વિગત, મુખ્ય વિગત અને પાછળની વિગત. આ માટે અનુક્રમે /front matter, /main matter અને /back matter કમાન્ડ આપવામાં આવે છે. આ વિવિધ ભાગોમાં અલગ અલગ વસ્તુઓ હોઈ શકે, જેમ કે આગળની વિગતનું શીર્ષક, વિષયવસ્તુનું કોષ્ટક અને પ્રસ્તાવના, તેમજ પાછળની વિગતની ગ્રંથ સૂચિ, અનુક્રમણિકા અને સંદર્ભ સૂચિ, અને મુખ્ય વિગતમાં પ્રકરણોના સ્વરૂપમાં પ્રાથમિક વિષયવસ્તુ, વિભાગો અને પેટા વિભાગો. પુસ્તકના મુખ્ય વિષયવસ્તુને સ્તરીકરણ માળખું હોય છે, જ્યાં પુસ્તકનું વિભાગોમાં, વિભાગોનું પ્રકરણમાં, પ્રકરણોનું મુદ્દાઓમાં, મુદ્દાઓનું પેટા મુદ્દાઓમાં, પેટા મુદ્દાઓનું પેટા પેટા મુદ્દાઓમાં, પેટા પેટા મુદ્દાઓનું ફકરાઓમાં, ફકરાઓનું પેટા ફકરાઓમાં વિભાજન કરવામાં આવે છે. આ માટે અનુક્રમે /part, /chapter, /section, /subsection, /subsubsection, /paragraph અને /subparagraph કમાન્ડ આપવામાં આવે છે. દરેક કમાન્ડમાં ફરજિયાત એક આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે. શીર્ષક તથા એક વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ વિષયવસ્તુના કોષ્ટકનું શીર્ષક, જે નવો વિભાગ, પ્રકરણ કે મુદ્દો શરૂ કરે છે. મુખ્ય લખાણમાં દર્શાવવામાં આવતું શીર્ષક લાંબુ હોઈ શકે, તેમજ તેને આંતરિક ફોર્મેટિંગ પણ હોઈ શકે, જેમ કે અક્ષરોને ઘાટા કરવા એટલે કે બોલ્ડ અથવા અક્ષરોને ત્રાંસા કરવા એટલે કે ઇટાલિક. જ્યારે વિષયવસ્તુના કોષ્ટકને આપવામાં આવેલ શીર્ષક ટૂંકું હોય તેમજ લખાણની સાતત્યતા જાળવવા માટે તેને ખાસ પ્રકારનું કોઈ ફોર્મેટિંગ આપવામાં આવેલું હોતું નથી. આ 7 ઘટકો એકબીજાની અંદર આવેલા હોય છે, તેમજ દરેક સ્તરને પૂર્ણાંક નંબર આપવામાં આવેલ હોય છે, જેમ કે વિભાગને સ્તર 1, પ્રકરણને સ્તર 0, મુદ્દાને સ્તર 1 વગેરે. લેટેક્સ દ્વારા વિભાગ, પ્રકરણ અને મુદ્દાઓને સ્વયંસંચાલિત અનુક્રમ નંબર આપવામાં આવે છે. આ માટે લેખકે ચિંતા કરવાની હોતી નથી. લેખક પ્રકરણ, મુદ્દા, પેટા મુદ્દાઓના ક્રમને ગમે ત્યારે ફેરવી શકે છે. આ માટે ફરી વખત અનુક્રમ નંબર આપવાની તસ્દી લેવાની જરૂર રહેતી નથી. વિભાગોના અનુક્રમ રોમનમાં અપાય છે, 1, 2, 3 વગેરે, જ્યારે પ્રકરણ, મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ વગેરેના અનુક્રમ અરેબિકમાં અપાય છે, એટલે કે 1, 2, 3 વગેરે. /appendix કમાન્ડ પછીના, એટલે કે જે એક જ વખત આપી શકાય છે, બધા જ પ્રકરણો પરિશિષ્ટો તરીકે સમજવામાં આવે છે અને તેમને બધાને અનુક્રમ નંબર મોટા મૂળાક્ષર વડે આપવામાં આવે છે, A, B, C વગેરે. આગળના મુદ્રણના પાનાઓને રોમનમાં અનુક્રમ નંબર આપવામાં આવે છે, જ્યારે મુખ્ય મુદ્રણ અને પાછળના મુદ્રણમાં અરેબિક અનુક્રમ નંબર આપવામાં આવે છે, જે 1 થી શરૂ થશે. આગળના મુદ્રણ અને પાછળના મુદ્રણ બંનેમાં પ્રકરણ હોય છે, જેવા કે પ્રસ્તાવના, કબૂલાતનામું, ગ્રંથ સૂચિ. આવા પ્રકરણોને સામાન્ય રીતે મુદ્દાઓ કે પેટા ઘટકો હોતા નથી. દસ્તાવેજના જુદા ઘટકને દર્શાવતા કમાન્ડમાં નંબરની જગ્યાએ તારો એટલે કે સ્ટાર પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે /section* કમાન્ડ અનુક્રમ નંબર વગરનો મુદ્દો બનાવવા માટે વાપરી શકાય.
મૂળભૂત રીતે અનુક્રમ નંબર 2 સ્તર સુધી આપી શકાય છે, એટલે કે પેટા મુદ્દા સુધી આપી શકાય છે. પેટા મુદ્દાઓ અને ત્યાર પછીના ભાગને અનુક્રમ નંબર આપવામાં આવતા નથી. આને બદલવા માટે લેટેક્સની પ્રસ્તાવનાના આંતરિક ગણકમાં ફેરફાર કરીને બદલી શકાય. ઉદાહરણ તરીકે /set counter in the curly bracket SECNUM depth curly bracket over in the curly bracket 3 કમાન્ડ ઘટકને સ્તર 3 એટલે કે પેટા મુદ્દા સુધી અનુક્રમ નંબર આપે છે. પૂર્ણવિરામ અને ઘટકના નંબર વડે મુખ્ય ઘટકના ઘટકોને અનુક્રમ નંબર આપી શકાય. આમાં પ્રકરણ એક અપવાદ છે. તેને આપેલ અનુક્રમ નંબરને કોઈ વિભાગ નંબર કે પૂર્ણવિરામ હોતું નથી. પ્રકરણને સાદો અરેબિક નંબર આપેલો હોય છે. જો એક પુસ્તકના વિભાગ 2માં પ્રકરણ 5 અને તેમાં મુદ્દા 4ના પેટા મુદ્દા 1 હોય તો આ પેટા મુદ્દાને 5.4.1 અનુક્રમ નંબર આપવામાં આવે છે. /table of contents કમાન્ડ આપવામાં આવે છે ત્યારે એક સુવ્યવસ્થિત ગોઠવેલ વિષયવસ્તુનું કોષ્ટક એટલે કે TOC શીર્ષક ઘટક દ્વારા લેટેક્સમાં આપમેળે બને છે. ફરી વખત વિષયવસ્તુના કોષ્ટકનું સ્તર 2 હોય છે, એટલે કે પેટા મુદ્દા સુધી. પરંતુ આને TOC ડેપ્થ આંતરિક ગણક વડે બદલી શકાય છે. અહીં એક નોંધવા જેવો મહત્વનો મુદ્દો એ છે કે લેટેક્સ સોર્સ ફાઇલને શરૂથી અંત સુધી ક્રમશઃ એક જ વખતમાં પ્રક્રિયા કરે છે અને ક્રમશઃ આઉટપુટ ફાઇલ પણ બનાવે છે. તે ફાઇલમાં આગળ અને પાછળ હરતું ફરતું નથી. આ એક સમસ્યા છે. દસ્તાવેજમાં વિષયવસ્તુનું કોષ્ટક પહેલા અને ત્યાર પછી પાના નંબર સાથે પ્રકરણ અને મુદ્દાઓ આઉટપુટમાં જોવામાં મળે છે. જો કે આ તબક્કે લેટેક્સને પ્રકરણ કે મુદ્દાઓ વિશે માહિતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં લેટેક્સને ઘણી વખત રન કરવું પડે છે. પ્રથમ રનમાં લેટેક્સ દસ્તાવેજના માળખા વિશેની માહિતી ભેગી કરે છે અને એક પૂરક ફાઇલમાં સંગ્રહ કરે છે. આ તબક્કે આઉટપુટ ફાઇલમાં TOC ખાલી હોય છે અથવા જૂની પૂરક ફાઇલની માહિતી દર્શાવે છે. બીજા રનમાં તે પૂરક ફાઇલમાંથી સાચી માહિતી એકઠી કરીને શરૂઆતમાં સાચું TOC એટલે કે વિષયવસ્તુનું કોષ્ટક બનાવે છે. TOCની જેમ જ લેટેક્સ આકૃતિની યાદી, કોષ્ટકની યાદી, અન્યોન્ય સંબંધ એટલે કે એક પુસ્તકમાં બીજા ફકરાનો નિર્દેશ, ગ્રંથ સૂચિ, પારિભાષિક શબ્દકોશ અથવા અનુક્રમણિકા રાખે છે. આ બધી જ વસ્તુ લેખકનો ભાર હળવો કરે છે અને આના જ કારણે લેટેક્સ પ્રખ્યાત છે. ઉદાહરણ: લેટેક્સ પુસ્તકને કઈ રીતે ગોઠવે છે તે જોવા માટે આપણે એક સોર્સ ફાઇલ બનાવીએ અને તેનું આઉટપુટ જોઈએ. આ ઉદાહરણમાં આપણે લેટેક્સ સાથે SCITE એડિટરનો ઉપયોગ કરીશું. SCITE એડિટરમાં ફાઇલ ટુ ન્યૂ મેનુ વિકલ્પ પસંદ કરી નવી ફાઇલ બનાવો. લિસ્ટિંગમાં આપેલી માહિતી SCITE એડિટરમાં લખો. ફાઇલ ટુ સેવ મેનુ વિકલ્પ પસંદ કરી ફાઇલને સેવ કરો. અહીં એ નોંધી લેશો કે ફાઇલનું અનુલંબન .tex હોવું જોઈએ. લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે ટૂલ ટુ બિલ્ડ વિકલ્પ પસંદ કરો. શોર્ટકટ કી F7. આઉટપુટ વિન્ડોમાં ઘણા બધા સંદેશાઓ દેખાશે. જો આ સંદેશાઓમાં છેલ્લી લીટી વાદળી કલરમાં એડિટ કોડ 0 હોય તો આપણું કમ્પાઇલેશન સફળ થયું છે, નહીં તો આપણને ભૂલ સંદેશ મળશે. પરંતુ ઘણીવાર તેનું અર્થઘટન કરવું મુશ્કેલ છે. જો કમ્પાઇલેશન સફળ થયું હોય તો ડોક્યુમેન્ટ વ્યુઅરમાં ફાઇલ જોવા માટે ટૂલ ટુ ગો મેનુ વિકલ્પ પસંદ કરો. શોર્ટકટ કી F5. SCITEમાં પરત ફરવા પૂર્વે ડોક્યુમેન્ટ વ્યુઅર બંધ કરવાનું ભૂલશો નહીં. લખાણ ફોર્મેટિંગ, ટેક્સ્ટ ફોર્મેટિંગ. આપણે લેટેક્સ દસ્તાવેજમાં આખો ફકર એન્ટર કી દબાવ્યા વગર લખી શકીએ છીએ. લેટેક્સ ત્યાર પછી આ લખાણને ગોઠવે છે. લેટેક્સ પાનાની પહોળાઈ, ફોન્ટનું કદ અને ગોઠવણીના વિકલ્પના આધારે નક્કી કરે છે કે કેટલું લખાણ પહેલી લીટીમાં,
કેટલું લખાણ બીજી લીટીમાં અને કેટલું લખાણ ત્યાર પછી આવશે. લેટેક્સ એક શબ્દને બે ભાગમાં વિભાજિત કરવાનું ટાળે છે. જો ફરજિયાત રીતે એક શબ્દને બે ભાગમાં વિભાજિત કરવો પડે તો તે બંને ભાગોને જોડવા માટે ડેશ સંયોગ ચિહ્નનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ફોર્મેટિંગ નામનો શબ્દ એક લીટીમાં ન સમાઈ શકતો હોય તો પહેલી લીટીમાં ફોર્મેટ ડેશ અને ત્યાર પછીની લીટીમાં આઈએનજીથી શરૂ થાય છે. જ્યારે બીજી તરફ કેટલીક પરિસ્થિતિ કે લખાણમાં કેટલીક તકનીકી બહુવિધ શબ્દોને અલગ અલગ લીટીમાં વિભાજિત કરી શકાતા હોતા નથી. ઉદાહરણ તરીકે, અપ ટુ બે શબ્દો છે, પરંતુ એક લીટીના અંતમાં અપ અને બીજી લીટીની શરૂઆતમાં ટુ લખવું અપેક્ષિત નથી. કારણ કે બંને શબ્દો સ્વતંત્ર છે અને બંનેનો અર્થ અલગ છે. જો આમ કરવામાં આવે તો વાંચક બીજી લીટીની શરૂઆતમાં ટુ શબ્દ જોઈને આશ્ચર્ય પામશે. આ એક સમતલ વાંચનમાં વિઘ્નરૂપ અનુભવ છે. આ રીતને અવગણવા માટે અપ અને ટુ બંને શબ્દો કોઈ એક લીટીમાં જ હોવા જોઈએ, કાં તો પહેલી લીટીમાં અથવા બીજી લીટીમાં. લેટેક્સ આવું કરવા માટે બે શબ્દો વચ્ચે મૂકી ન શકાય તેવી જગ્યા ટાઇલ્ડ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. લેટેક્સમાં ફોન્ટને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. રોમન એટલે કે સેરિફ પણ કહી શકાય, સેન્સ સેરિફ અને મોનોસ્પેસ. રોમન ફોન્ટને રેખાના અંતમાં ટૂંકી આડી લીટી હોય છે. સેન્સ સેરિફને આવી ટૂંકી આડી લીટી હોતી નથી. જ્યારે મોનોસ્પેસ ફોન્ટ બધા જ અક્ષરો માટે સમાન પહોળાઈ ધરાવે છે. સામાન્ય રીતે મોનોસ્પેસ ફોન્ટનો ઉપયોગ કમ્પ્યુટરમાં કોડ લખવા માટે થાય છે, જ્યારે રોમન ફોન્ટ એ મૂળભૂત ફોન્ટ છે. આ ત્રણેય પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરવા માટે /text rm in the curly bracket text curly bracket over, /text sf in the curly bracket text curly bracket over અને /text tt in the curly bracket text curly bracket over કમાન્ડ વાપરી શકાય. આકૃતિમાં તમે સેરિફ અને સેન્સ સેરિફ ફોન્ટ વચ્ચેનો તફાવત જોઈ શકશો, જેમાં શીર્ષકનો વિભાગ મૂળભૂત સેરિફ ફોન્ટમાં અને બોડીનો વિભાગ સેન્સ સેરિફ ફોન્ટમાં છે. /tiny /script size /footnote size /small /normal size /large /large in uppercase /huge અને /huge in uppercase કમાન્ડ વડે ફોન્ટના કદમાં ફેરફાર કરી શકાય. અહીં એ નોંધી લેશો કે કમાન્ડ કેસ સેન્સિટિવ છે. /textbf /textit અને /emph કમાન્ડનો ઉપયોગ લખાણમાં ઘાટું એટલે કે બોલ્ડ, ત્રાંસા એટલે કે ઇટાલિક કે ભાર દર્શાવતી એટલે કે સામાન્ય રીતે ત્રાંસા જેવી જ અસર આપવા માટે થાય છે. /textsc કમાન્ડનો ઉપયોગ નાના કદમાં મોટા અક્ષરો એટલે કે કેપિટલ અક્ષર દર્શાવવા થાય છે, જ્યારે fixltx2e પેકેજના /text સુપરસ્ક્રિપ્ટ અને /text સબસ્ક્રિપ્ટ કમાન્ડ વડે લખાણને સુપરસ્ક્રિપ્ટ એટલે કે એક ચિહ્ન ઉપર કરેલું બીજું ચિહ્ન અને સબસ્ક્રિપ્ટ એટલે કે એક ચિહ્નની નીચે કરેલું બીજું ચિહ્નમાં લખી શકાય છે. ફકરાની ગોઠવણી. પેરેગ્રાફ ફોર્મેટિંગ. લેટેક્સમાં બે લીટીની વચ્ચે અંતર રાખવા માટે સેટ સ્પેસ પેકેજમાં સિંગલ સ્પેસ, 1/2 સ્પેસ, ડબલ સ્પેસ અને સ્પેસિંગ ઇન ધ કર્લી બ્રેકેટ અમાઉન્ટ ડેશ ઓફ ડેશ સ્પેસિંગ કર્લી બ્રેકેટ ઓવર એન્વાયરમેન્ટ ઉપલબ્ધ છે. લેટેક્સમાં મૂળભૂત રીતે બોડીનું લખાણ સંપૂર્ણ ઉચિત ગોઠવાયેલ એટલે કે જસ્ટિફાઈ હોય છે. જો લખાણ ડાબી તરફ, જમણી તરફ અથવા વચ્ચે સીધી લીટીમાં ગોઠવવું હોય તો ફ્લશ લેફ્ટ, ફ્લશ રાઇટ અને સેન્ટર એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો પડે. મથાળાની નીચે આપેલ ફકરાને બાદ કરતા બાકીના ફકરાની પહેલી લીટી આરંભમાં જગ્યા છોડીને લખાયેલ હોય છે. ફકરાની શરૂઆતમાં બાહ્ય રીતે /ઇન્ડેન્ટ અને /નો ઇન્ડેન્ટ
કમાન્ડનો ઉપયોગ કરીને પહેલી લીટીના આરંભમાં જગ્યા છોડવી કે ન છોડવી તે નક્કી કરી શકાય છે. વર્બ ATIM એન્વાયરમેન્ટ પ્રક્રિયા કર્યા વગર આઉટપુટ જેમ છે તેમ એટલે કે ખાસ અક્ષર, જગ્યા, નવી લાઇન અને લેટેક્સ કમાન્ડ સહિત જ આપે છે. મોર વર્બ પેકેજ પ્રોગ્રામ કોડ સુધીમાં લીટીને નંબર આપવા માટે એક ફરજિયાત આર્ગ્યુમેન્ટ પહેલી લીટીનો અનુક્રમ નંબર સાથે એક સૂચીકરણ એટલે કે લિસ્ટિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. પૃષ્ઠ લેઆઉટ, પેજ લેઆઉટ. લેટેક્સમાં જિયોમેટ્રી પેકેજનો ઉપયોગ કરીને પાનાને લેઆઉટ આપી શકાય છે. /યુઝ પેકેજ કમાન્ડમાં પાનાનું કદ અને માર્જિન વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકાય છે. દાખલા તરીકે નીચે આપેલો કમાન્ડ પાનાનું કદ A4, ઉપરનું માર્જિન 1 ઇંચ, નીચેનું માર્જિન 2 ઇંચ, ડાબી બાજુનું માર્જિન 1.5 ઇંચ અને જમણી બાજુનું માર્જિન 1 ઇંચ ગોઠવે છે. /યુઝ પેકેજ in the square bracket A4 paper, top is equal to 1 IN, bottom is equal to 2 IN, left is equal to 1.5 IN, right is equal to 1 IN, square bracket over, in the curly bracket, geometry, curly bracket over. પાનાનું કદ આંતરરાષ્ટ્રીય પ્રમાણિત હોય છે. સામાન્ય રીતે નિયમિત વપરાતા પ્રિન્ટરમાં પાનાનું કદ A4, લેટર અથવા લીગલ હોય છે. તેમને અનુક્રમે A4 પેપર, લેટર પેપર અને લીગલ પેપર વડે દર્શાવી શકાય છે. પોર્ટ્રેટ એટલે કે મૂળભૂત અને લેન્ડસ્કેપ વિકલ્પ વડે પાનાનું ઓરિએન્ટેશન ગોઠવી શકાય છે. દસ્તાવેજો એક બાજુ અથવા બે બાજુ છપાયેલા હોય છે. લેખ મૂળભૂત એક બાજુ જ્યારે પુસ્તકો બંને બાજુ છપાયેલા હોય છે. બંને બાજુ છપાયેલા દસ્તાવેજને ડાબા પાના એટલે કે બેકી તથા જમણા પાના એટલે કે એકીમાં અલગ અલગ માર્જિન છોડીને જુદા પાડી શકાય છે. બાઇન્ડિંગ એટલે કે ચોપડીનું વેસ્ટર્ન કરવા માટેની ખાલી જગ્યા પણ છોડવામાં આવે છે. તેમજ એક એવો નિયમ પણ છે કે પ્રકરણની શરૂઆત એકી પાના ઉપરથી થવી જોઈએ. લેટેક્સમાં ગણિતશાસ્ત્રની સામગ્રીનું ટાઈપ સેટિંગ. ટાઈપ સેટિંગ મેથેમેટિકલ કન્ટેન્ટ ઇન લેટેક્સ. લેટેક્સમાં જટિલ ગાણિતિક સામગ્રીને આપોઆપ ગોઠવી આપવાની ક્ષમતા છે. અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ બનાવેલ AMS મેથ, AMSSYMB અને AMS ફોન્ટ્સ પેકેજનો ઉપયોગ કરીને ગાણિતિક સામગ્રીને ગોઠવવાનો એક સર્વસામાન્ય રસ્તો લેટેક્સમાં છે. AMS મેથ પેકેજ ગાણિતિક સામગ્રી માટેના ઘણા બધા એન્વાયરમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. ટાઈપ સેટિંગ માટેના બે રસ્તાઓ છે, સૂત્ર અને સમીકરણ, જેને આપણે એક લીટીના ભાગમાં અથવા તો સ્વતંત્ર લીટીમાં છાપવાના હોય છે. મેથ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરીને પહેલાં આ સ્વરૂપ મેળવી શકાય છે. ત્યાર પછીથી ડિસ્પ્લે મેથ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. સમીકરણ એટલે કે ઇક્વેશન એન્વાયરમેન્ટ એ એક ડિસ્પ્લે એન્વાયરમેન્ટ છે જે સમીકરણના ક્રમ આપોઆપ દર્શાવે છે. લખાણમાં મેથ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવાનો સરળ રસ્તો એ છે કે ગાણિતિક લખાણ સામગ્રીને $, $ની વચ્ચે લખવી. ગાણિતિક એન્વાયરમેન્ટમાં દરેક શબ્દને ગાણિતિક ચલ તરીકે ગણવામાં આવે છે, જે ટેક્સ્ટ એટલે કે લખાણનું એન્વાયરમેન્ટ કરતાં જુદું છે. આ એન્વાયરમેન્ટને સરખી રીતે સમજવા માટે લિસ્ટિંગમાં આપેલ કોડની એક .tex ફાઇલ બનાવો. SCITEમાં ફાઇલ ટુ ન્યૂ મેનુ વિકલ્પની મદદ વડે નવી ફાઇલ બનાવો. લિસ્ટિંગમાં આપેલ લખાણને SCITE એડિટરમાં લખો. ફાઇલ ટુ સેવ મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને ફાઇલને સેવ કરો. હવે લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે ટૂલ ટુ બિલ્ડ મેનુ વિકલ્પ પસંદ કરો. શોર્ટકટ કી F7. જો કમ્પાઇલેશન સફળતાપૂર્વક થયું હોય તો મૂળભૂત ડોક્યુમેન્ટ વ્યુઅરમાં ફાઇલ જોવા માટે ટૂલ ટુ ગો મેનુ વિકલ્પ પસંદ કરો. શોર્ટકટ કી F5. આકૃતિમાં આ ફાઇલનું આઉટપુટ દર્શાવેલ છે. ગાણિતિક ચિહ્નો એટલે કે સંજ્ઞાનો ઉપયોગ. યુઝિંગ મેથેમેટિકલ સિમ્બોલ્સ. ગણિતશાસ્ત્ર ઘણા બધા ચિહ્નોનો ઉપયોગ કરે છે.
અહીં આપણે લેટેક્સમાં ઉપયોગમાં આવતા આવા ગાણિતિક ચિહ્નોની ચર્ચા કરીશું. ગ્રીક મૂળાક્ષરના અક્ષરને તેના કમાન્ડ છે, જેવા કે /આલ્ફા, /બીટા, /ગામા, /પાઈ વગેરે નાના અક્ષર બનાવે છે. જ્યારે આ જ કમાન્ડનો પહેલો અક્ષર મોટો અક્ષર હોય તો ઉદાહરણ તરીકે /આલ્ફા એ ઇઝ કેપિટલ નો તે ગ્રીક ભાષાનો મોટો અક્ષર બનાવે છે. આ ઉપરાંત ગાણિતિક ચિહ્નો માટેના પણ કેટલાક કમાન્ડ છે. AMS પેકેજનો ઉપયોગ કરીને આપેલી આકૃતિઓમાં આવા કેટલાક લેટેક્સ કમાન્ડ અને તેના ગાણિતિક ચિહ્નો દર્શાવવામાં આવ્યા છે. ત્રિકોણમિતિના વિધેયો, સાઇન, કોસ અને બીજા બધા માટે કમાન્ડ દર્શાવવાનું કારણ એ છે કે તેને સ્વતંત્ર ચલ કરતાં વિધેય તરીકે ઓળખી શકાય એ રીતે ગોઠવવાની જરૂર હોય છે. ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ. યુઝિંગ મેથેમેટિકલ ઓપરેટર્સ. લેટેક્સમાં ઘણા બધા ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે, પરંતુ પાવર શોધવા માટેનો પ્રક્રિયક અને ઇન્ડેક્સનો પ્રક્રિયક અલગથી આપવામાં આવતો નથી. આ માટે અનુક્રમે સામાન્ય સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક કેરેટ અને સામાન્ય સબસ્ક્રિપ્ટ પ્રક્રિયક નો ઉપયોગ થાય છે. સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક લખાણને ઉપર તરફ અને સબસ્ક્રિપ્ટ પ્રક્રિયક લખાણને નીચે તરફ દર્શાવે છે. બંને પ્રક્રિયક લખાણના કદને ઘટાડે છે. સંપૂર્ણ કિંમત દર્શાવવા માટે પદાવલીને 2 ઊભી લીટી વડે લખવામાં આવે છે. વિધેય બનાવવા માટે /frac in the curly bracket numerator curly bracket over in the curly bracket denominator curly bracket over કમાન્ડનો ઉપયોગ થાય છે. જ્યારે x સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે /sqrt in the curly bracket x curly bracket over કમાન્ડનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયકો નેસ્ટેડ હોઈ શકે, એટલે કે વર્ગમૂળમાં ભાજકનો એક અપૂર્ણાંક બીજા અપૂર્ણાંકમાં અને ઉપરનો અંક બીજા અપૂર્ણાંકમાં હોઈ શકે વગેરે. આ માટે કોઈ મર્યાદા નથી. આ માટે ઘટકના કદ અને સ્થાનની કાળજી લેટેક્સ પોતે જ રાખે છે. આ માટે સામાન્ય રીતે કૌંસનો ઉપયોગ થાય છે. લિસ્ટિંગમાં ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ આપેલ છે. ફાઇલ ટુ ન્યૂ મેનુ વિકલ્પનો ઉપયોગ કરી SCITEમાં નવી ફાઇલ બનાવો. લિસ્ટિંગમાં આપેલ લખાણ SCITE એડિટરમાં લખો. ફાઇલ ટુ સેવ મેનુ વિકલ્પ વડે ફાઇલને સેવ કરો. હવે ટૂલ ટુ બિલ્ડ મેનુ વિકલ્પ શોર્ટકટ કી F7 પસંદ કરી તમારી લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરો. જો સફળતાપૂર્વક કમ્પાઇલેશન થયું હોય તો ટૂલ ટુ ગો મેનુ વિકલ્પ શોર્ટકટ કી F5 વડે ડોક્યુમેન્ટ વ્યુઅરમાં ફાઇલ જુઓ. આપેલ આકૃતિ ડોક્યુમેન્ટ વ્યુઅરમાં ફાઇલનું આઉટપુટ દર્શાવે છે. સમીકરણોનો ઉપયોગ. યુઝિંગ ઇક્વેશન્સ. લેટેક્સ સમીકરણો માટે એક ખાસ સમીકરણ એટલે કે ઇક્વેશન એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. દરેક સમીકરણને સમીકરણ એટલે કે ઇક્વેશન એન્વાયરમેન્ટમાં લખવામાં આવે છે. તેને ગણિત એટલે કે મેથ એન્વાયરમેન્ટમાં જોડવામાં આવતા નથી. સમીકરણોને આપમેળે અનુક્રમ નંબર આપવામાં આવે છે અને કેન્દ્રમાં ગોઠવવામાં આવે છે. સેન્ટર અલાઇન્ડ. લિસ્ટિંગમાં સમીકરણ એટલે કે ઇક્વેશન એન્વાયરમેન્ટનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, તેમજ આપેલ આકૃતિમાં આઉટપુટનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. લેટેક્સના ફાયદાઓ. એડવાન્ટેજીસ ઓફ લેટેક્સ. લેટેક્સના ઘણા બધા લાભ છે. ટેક્સ્ટને લેટેક્સમાં વિસ્તૃત કરવામાં આવેલ છે. લેટેક્સને પણ વિસ્તૃત કરી શકાય. લેટેક્સમાં નવા લક્ષણો ઉમેરવા માટે અથવા વૈકલ્પિક અમલીકરણ માટે લેટેક્સની સુવિધાઓ વધારવા માટે કોઈપણ વ્યક્તિ વધારાના પેકેજ બનાવી શકે છે. સમગ્ર વિશ્વમાં લેટેક્સ વપરાશકર્તાઓ દ્વારા વિવિધ જરૂરિયાતો પૂરી પાડવા માટે આવા હજારો પેકેજ બનાવવામાં આવ્યા છે. આમાંના ઘણા બધા પેકેજ નિઃશુલ્ક છે. તેને CTAN ધ કમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક ની વેબસાઇટ www.ctan.org ઉપર હોસ્ટ કરવામાં આવ્યા છે. લેટેક્સ જટિલ ગાણિતિક સૂત્રોને સરસ અને યોગ્ય રીતે ગોઠવવા માટે ખૂબ જ સારું છે. આ કારણે જ તે લેખકો, ગણિતશાસ્ત્રના પ્રકાશકો, ઇજનેરી, કમ્પ્યુટર વિજ્ઞાન અને બીજા તકનીકી વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. બીજું કારણ એ છે કે તે એક ખૂબ જ વ્યવસ્થિત ઓપન સોર્સ છે અને જ્ઞાન વહેંચણીની શૈક્ષણિક ભાવના અને સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
તેથી તે ગણિતશાસ્ત્રીઓ અને વિદ્વાનોમાં પણ લોકપ્રિય છે. આ ક્ષેત્રના લોકો લેટેક્સનો ઉપયોગ કરે છે, પોતાના મંતવ્યો અને અનુભવો વહેંચે છે, એકબીજાને મદદ કરે છે અને લેટેક્સના વધુ વિકાસ માટે નવા પેકેજ બનાવે છે અને વહન કરે છે. લેટેક્સમાં આપમેળે અનુક્રમ નંબર આપવાની અને સંદર્ભ આપવાની તેમજ આપમેળે વિષયવસ્તુનું કોષ્ટક, અનુક્રમણિકા અને બીજી આવી જરૂરિયાત પૂરી પાડવાની સગવડ છે, જે લેખકનો માનસિક બોજો હળવો કરે છે.